ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓ અને કિશોરીઓ પર દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે, જેમાં જસદન હોસ્ટેલ કાંડ, દાહોદ બાળકીની હત્યા, મહેસાણા બુટલેગર દ્વારા બળાત્કાર, મોડાસા, સુરેન્દ્રનગર નામે વડોદરામાં 16 વર્ષની બાળકી સાથે સામૂહિક બળાત્કાર જેવી ઘટનાએ ગુજરાતમાં મહિલા સુરક્ષાની ચિંતા વધારી દીધી છે। ત્યારે હાલ નવરાત્રિના પાવન પર્વમાં બહેનો ઘર બહાર જતી પણ ડરી રહી છે, તો ગુજરાત સરકાર અને ગૃહમંત્રી કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયા છે। ત્યારબાદ નિષ્ફળ વ્યક્તિને મંત્રી પદ પર બેસાડી રાખવા ગુજરાતી જનતા સાથે વિશ્વાસઘાત સમાન છે, જેને લઈને આમ આદમી પાર્ટી મહિલા વિંગ દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે સર્કિટ હાઉસ ખાતેથી એક રેલી આકારે કલેક્ટરાલય પહોંચી ત્યાં જે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। તો પરવાનગી વગર આપ દ્વારા ધરણા કરાતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું, જેથી પોલીસે આપના આગેવાનો, કોર્પોરેટરો, કાર્યકરો સહિતની અટકાયત કરી હતી। અત્યારે આપણને ખબર છે કે ગુજરાતની અંદર મહિલાઓ સુરક્ષિત નથી। ભારતીય જનતા પાર્ટીની સરકાર મોટા મોટા બણગા ફૂંકે છે કે ગુજરાતની અંદર મહિલાઓ સુરક્ષિત છે। થોડા સમય પહેલા દાહોદની અંદર એક 5 વર્ષની બાળકીની હત્યા કરી નાખવામાં આવી। સુરેન્દ્રનગરની અંદર 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થાય છે। ત્યારબાદ માંડવીની અંદર પણ આવી ઘટનાઓ બને છે। અવારનવાર હરેક જગ્યાઓ પર આવી ઘટનાઓ બનતી હોય ને પરમ દિવસે નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે, તો વડોદરાની અંદર સામૂહિક દુષ્કર્મ કરવામાં આવે છે એક મહિલા સાથે। તો આમાં કયા પ્રકારની સુરક્ષા ભાજપ સરકાર આપે છે મહિલાઓને? ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગૃહ મંત્રાલય આ બાબતે તદ્દન નિષ્ફળ નીવડ્યું છે। હર્ષ સંઘવી પણ આ બાબતે નિષ્ફળ નીવડ્યા છે, જેથી અમારી ગુજરાતની મહિલાઓની સુરક્ષા નથી અને આ લોકો સુરક્ષા કરી શકતા નથી। જેથી આમ આદમી પાર્ટીનો મહિલા મોરચા દ્વારા આજે અમે વિરોધ કરીએ છીએ કે ગૃહમંત્રી રાજીનામું આપી દે, કારણ કે જો એમનાથી મહિલાઓની સુરક્ષા ના થતી હોય તો એ ખુરશી ઉપર બેહવાને લાયક નથી। જેથી હર્ષભાઈ સંઘવીએ એ ખુરશી ઉપરથી રાજીનામું આપીને બેસી જવું જોઈએ।